ગુજરાત રાજ્ય સંચાલક મંડળના પત્ર બાદ જાગ્યું છે અમદાવાદ મનપા। ખાનગી શાળાઓની કેન્ટીનમાં અપાતા ખોરાકની ગુણવત્તાની ચકાસણી હાથ ધરાઈ છે। નવરંગપુરાની સેન્ટ ઝેવિયર સ્કૂલની કેન્ટીન સીલ કરી દેવાઈ છે। અનહાઇજેનિક કન્ડિશન સહિત બેદરકારી સામે આવતા સીલ કરવાનો નિર્ણય કરાયો છે। અમદાવાદ મનપા સફાળું જાગ્યું છે અને ગુજરાત રાજ્ય સંચાલક મંડળનો જે પત્ર મળ્યો હતો ત્યારબાદથી કાર્યવાહી હાથ ધરાઈ છે। ખાનગી શાળાઓની કેન્ટીનમાં અપાતા ખોરાકની ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા આજે શહેરની જુદી જુદી પ્રાઇવેટ સ્કૂલોમાં જે કેન્ટીન ચાલી રહી છે એની તપાસ હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધી લગભગ 6 જેટલી સ્કૂલોમાં જેમાં કેન્ટીન ચાલી રહી છે તેની તપાસણી કરવામાં આવી છે। જે દરમિયાન એક સ્કૂલ જે નારણપુરા ખાતે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી, અનહાઇજેનિક કન્ડિશનમાં વેજીટેબલ્સને જોવા મળ્યું। વધુમાં જે એક્સપાયર્ડ ડેટની પ્રોડક્ટ્સ પણ તે જગ્યાએથી મળી આવી, તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે અને જે અન્ય જગ્યાઓ છે તેમાં પ્રમાણમાં હાઇજીનનું ધોરણ મેન્ટેન કરવામાં આવતું હતું ત્યાં સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી તમામ સ્કૂલોમાં જ્યાં જ્યાં કેન્ટીન ચાલતી હશે અથવા અન્ય જગ્યાઓ કે જ્યાં જ્યાં મોટા પ્રમાણમાં લોકોનો ઘસારો રહેતો હોય અને કેન્ટીન ચાલતી હોય તે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે।